બંધારણની લાંબી સફરમાં ફરી એકવાર નમસ્કાર. મહીસાગર અકાદમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ભારતનું બંધારણમાં આપણે ઝીણવટપૂર્વક દરેક સ્ટેપ બાય સ્ટેપ જ્યારે આપણે ભણી રહ્યા છે ત્યારે લાંબી સફર થઈ ચૂકી છે. ટોટલ 20 વિડીયો અત્યાર સુધીમાં પૂરા થઈ ગયા છે, જેમાં માત્ર ને માત્ર ભાગ 1 થી 6 પૂરા થયા છે. ભાગ 1 થી 6 માત્ર 20 વિડીયો પૂરા થયા છે. ભાગ 1, ભાગ 2, ભાગ 3, ભાગ 4, ઓકે, અને ભાગ 4A, ભાગ 5, ભાગ 6 આવી રીતે આપણે દરેક સ્ટેપ બાય સ્ટેપ જોયા છે. અને હવે આપણી આગળ સફર શરૂ થાય ભાગ નંબર 7 અને ભાગ નંબર 8ની ચર્ચા આજના વિડીયો લેક્ચરમાં કરીશું. જે મિત્રો નવા જોડાયા છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, બાજુમાં બેલ આઇકોન છે તેને પ્રેસ કરી લે, જેથી કરીને નોટિફિકેશન તમને મળતી રહે. ભારતનું બંધારણ જોવા જઈએ, તમે પેડ લેક્ચર ક્લાસીસમાં જોશો, બરાબર છે, ત્યારે તમે આટલું ઊંડાણપૂર્વક ભણી શકો છો. જ્યારે યુટ્યુબમાં ફ્રી વિડીયો લેક્ચરમાં આપણે દરેક બાબતને ધ્યાન રાખીને દરેક કન્સેપ્ટને આપણે સમજાવવાનો અહીંયા પ્રયત્ન કરેલો છે. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ છીએ ભાગ નંબર 7. અને આપણને બધાને ખબર છે કે આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુને સમજાવવાનો, લિંક સાથે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, જેથી કરીને લાંબા સમય સુધી પરીક્ષામાં આપણને યાદ રાખી શકે અને એટ અ ટાઈમ એક્ઝામના સેન્ટરમાં, એક્ઝામ હોલમાં એટ અ ટાઈમ આપણને યાદ આવી શકે. ઓકે, ભાગ નંબર 7, જે 7નો બંધારણીય સુધારો 1956માં રદ કરવામાં આવે છે. તો ઇઝીલી તમને યાદ રહી શક્યું છે ભાગ નંબર 7, 7નો બંધારણીય સુધારો 1956, બરાબર છે, 7-7. તો આવી રીતે તમે યાદ રાખી શકો છો. મેં પણ એવી રીતે યાદ રાખ્યું છે, તો તમે પણ એવી રીતે યાદ રાખી શકો છો. જેનો અનુચ્છેદ હતો 238માં, 238 હતો, બરાબર છે. તો ભાગ નંબર 7ની ચર્ચા વધુ આપણે કરવાની નથી, કારણ કે રદ થઈ ગયો છે. અને જે વસ્તુ રદ થઈ ગઈ છે એની ખાલી બંધારણીય સુધારો પૂછાતો હોય છે, બાકી કંઈ પૂછાતું નથી. હવે આપણે શરૂઆત કરીશું જે સૌથી મેઇન અગત્યનો લેક્ચર આજના વિડીયો લેક્ચરમાં છે, પાઠ ભાગ નંબર 8, બંધારણનો ભાગ નંબર 8, જેનું નામ છે કેન્દ્ર શાસિત પ્રદેશો. જેના અનુચ્છેદની ચર્ચા કરીએ તો 239 થી 242 સુધી છે. 239, 240, 241, 242 ટોટલ 4 અનુચ્છેદો છે. પરંતુ એની અંદર પેટા કલમો છે 239(1), બરાબર છે, AA, ABB. તો આ બધી પેટા કલમો છે, બરાબર છે. કેટલાક અગત્યના અનુચ્છેદો એડ થયેલા છે, એ તમામ બાબતો અહીંયા રજૂ કરવામાં આવેલી છે, બરાબર છે. તો અનુચ્છેદ 239થી શરૂ કરીને 242 સુધીના જેટલા પણ અનુચ્છેદો છે, તમામ અનુચ્છેદોને આપણે 1 by 1, સ્ટેપ બાય સ્ટેપ અને સમજણપૂર્વક પ્રેક્ટિકલી આપણે સમજીશું, બરાબર છે. જેથી કરીને આવનારી કોઈ પણ પરીક્ષા હોય આપણને કોઈ પણ એવું નવાઈ ન લાગે કે આ પ્રશ્ન આપણી સિલેબસની બહાર ન લાગતો હોય. તો ધ્યાનથી તન મન બધું એક કરીને આજના વિડીયો લેક્ચરમાં તમે આપી દો, બરાબર છે. ઓકે, ભાગ નંબર 8, જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશોની ચર્ચા કરવામાં આવી છે. આપણે એક સવાલ પૂછ્યો હતો ટેલિગ્રામ ચેનલમાં અને એક વોટ્સઅપ ગ્રુપમાં સવાલ પૂછવામાં આવેલો કે આપણા 2020ની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતની અંદર હાલમાં કુલ કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે. ઓપ્શન આપું છું: 7, 8, 9 અને 10. મિત્રો, મેં જ્યારે આવા ઓપ્શનો મૂક્યા હતા તો ઘણા બધા મિત્રો એનો જવાબ 8 આપેલો અને ઘણા બધા મિત્રોએ જવાબ આનો 9 આપેલો. આ બે જવાબ મારી સમક્ષ આવતા 8 અને 9. 8 અને 9. ઓકે મિત્રો, તો ભારત દેશની અંદર ભારત દેશ આઝાદ થયો. આઝાદ થયા પછી કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા, બરાબર છે. તો અત્યારની હાલની દ્રષ્ટિએ આ સંખ્યા પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે વન લાઇનરમાં. પણ ઘણા બધા મિત્રોને ડાઉટ છે કે 8 જવાબ અને 9 જવાબ. તો ઘણા બધા મિત્રો મને 9 જવાબ આપ્યો છે, બરાબર છે, અને ઘણા બધા મિત્રોને 8 જવાબ આવે છે. તો બંને વચ્ચે ભેદ શું છે? આનો સાચો ઉત્તર છે 8, બરાબર છે. તો ઘણા બધા મનમાં એવું થતું હોય છે કે 8 કેવી રીતે? ટોટલ 7 કેન્દ્ર શાસિત પ્રદેશ હતા, જેમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એડ થયું, એટલે 8 અને 9 થયા. તો ઇઝીલી વાત, સીધી વાત છે, 9 થવા જોઈએ. તો 8 કેવી રીતે થઈ ગયા? તમામ પ્રશ્નોનો જવાબ હું આજના લેક્ચરમાં આપવાનો છું. ડોન્ટ વરી, વેઇટ એન્ડ વોચ. બહુ જ અગત્યનો પ્રશ્ન છે. નાની નાની બાબતો આપણને 1 માર્ક્સ
હંમેશા માટે ગુમાવી દે છે કે આપણને ખ્યાલ નથી આવતો. બંધારણ વિશે એવો છે કે અપ ટુ ડેટ રહેવું જોઈએ. દરેક સમયના બંધારણ સુધારા થતા હોય છે, એમાં અનુચ્છેદોમાં સુધારા થતા હોય છે, બરાબર છે. ક્યારેક બદલાવ પણ આવતો હોય છે. તો દરેક બાબતોને આપણે કરંટ અફેરને ધ્યાનમાં રાખીને બંધારણ તૈયાર કરવું પડતું હોય છે. તો મિત્રો આપણે જોઈશું. તો પહેલાં તમે યાદ રાખી લેજો કે બંધારણ ભાગ નંબર 8, ભાગ નંબર 8માં છે અને એમાં 8 ટોટલ કેન્દ્રશાસિત પ્રદેશો છે, બરાબર. તો એક કેન્દ્રશાસિત પ્રદેશ ક્યાં ગયો એની ચર્ચા આપણે આગળ કરવાના છે. હવે આપણે કેન્દ્રશાસિત પ્રદેશની વાત કરી લઈએ. કેમ, શું છે કેન્દ્રશાસિત પ્રદેશ, બરાબર છે. ઓકે, ક્લિયર થઈ ગયું. કેન્દ્રશાસિત પ્રદેશનો વહીવટ યોગ્ય રીતે ચાલે તેની જવાબદારી રાષ્ટ્રપતિને હોય છે, બરાબર છે. કેન્દ્રશાસિત પ્રદેશ છે, કોઈ પણ કેન્દ્રશાસિત પ્રદેશ છે, ટોટલ 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે, એમાં કોઈ પણ કેન્દ્રશાસિત પ્રદેશ હોય એનો વહીવટ છે એ ડાયરેક્ટલી કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? આપણા રાષ્ટ્રપતિ કરે છે. અને કોના નિયંત્રણમાં છે એમ પૂછે તો તમારે કેન્દ્ર સરકારના નિયંત્રણમાં એવું લખવું પડશે. મિત્રો, જીપીએસસીની પરીક્ષા તમે તૈયારી કરતા હોય તો ખાસ કરીને આ બાબતો બહુ ધ્યાનમાં રાખજો. લખવાની હોય છે ત્યારે તો એ બાબતો આપણે ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ રહેશે. તેના તમામ પ્રદેશ કેન્દ્ર સરકારના નિયંત્રણમાં હોય છે, બરાબર છે. અને કોને જવાબદાર હોય છે? જવાબદાર રાષ્ટ્રપતિને, નિયંત્રણ કેન્દ્ર સરકાર. હવે વાત અહીંયા આવે છે વર્તમાનમાં કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે. હવે હું તમને સમજાવવા માટે પ્રયત્ન કરીશ. કુલ 8 ભાગ છે. ભાગ નંબર 8 છે, યાદ રાખવા માટે ઇઝી થઈ જશે. ઓકે, હવે તમે ધ્યાનથી જોજો. મેં 8 પ્રદેશના નામ લખ્યા છે. હવે તમે ધ્યાનથી જોજો તો તમને જવાબ મળી જશે, બરાબર છે. ધ્યાનથી જોજો. અને કેવી રીતે બને છે જવાબ એનો આગળની સ્લાઇડમાં તમને બતાવવાનો છું. એ પહેલાં આપણે લિસ્ટ જોઈ લઈએ. દિલ્હી, ચંદીગઢ, જમ્મુ, લદ્દાખ, દાદરા નગર હવેલી અને દીવ દમણ, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર અને પુડુચેરી. તો આટલા ટોટલ 8 આપણા કેન્દ્રશાસિત પ્રદેશો છે. હવે ઘણાના મનમાં એમ થતું હશે કે દાદરા નગર હવેલી અને દીવ દમણ અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશો છે, બરાબર છે. તો અહીંયા તમે ભેગું લખ્યું છે એટલા માટે 8 થઈ ગયા. કોમન સેન્સ પ્રશ્ન આવો થઈએ તો જોઈએ. ભારત દેશની અંદર તાજેતરમાં એટલે કે જાન્યુઆરીમાં એક અધિનિયમ પસાર કરવામાં આવ્યો. જે અધિનિયમનું નામ છે દીવ દમણ અને દાદરા નગર હવેલી એકત્રીકરણ અધિનિયમ 2019. ફરીથી બોલું છું, દીવ દમણ અને દાદરા નગર હવેલી એકત્રીકરણ અધિનિયમ 2019. આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી જાન્યુઆરીમાં 26મી જાન્યુઆરી આની જાહેરાત કરવામાં આવેલી. એટલે કે 26 જાન્યુઆરી પહેલાં આપણા ભારત દેશના કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા 9 હતી. પરંતુ જ્યારે અધિનિયમ પસાર થાય છે 2019માં દીવ દમણ અને દાદરા નગર હવેલી એકત્રીકરણ અધિનિયમ, એટલે આપણા દેશમાં 2 કેન્દ્રશાસિત પ્રદેશો મર્જ થઈ જાય છે અને એમાંથી એક કેન્દ્રશાસિત પ્રદેશ બની જાય છે. એટલે ટોટલ 8 કેન્દ્રશાસિત પ્રદેશો બની જાય છે. કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો બની જાય છે? 8 કેન્દ્રશાસિત પ્રદેશો બની જાય છે. અપડેટ નોલેજ છે, બહુ ધ્યાનથી સાંભળજો ધ્યાનથી અને યાદ રાખજો. 100% મને એવું લાગે છે આવનારી કોઈ પણ પરીક્ષામાં આ પ્રશ્ન 100% હશે, બરાબર છે. અત્યારની જેટલી પણ બુકો અવેલેબલ છે બંધારણની, ઘણી બધી બુકોમાં 7 લખી છે, જે જૂની બુકો છે, બરાબર છે. જે અપડેટ થઈને આવી છે એમાં 9 લખેલા છે. પરંતુ જાન્યુઆરી પછી કોઈ બુક બહાર પડી હશે તો એ બુકની અંદર તમે આ આંકડો તમે જોઈ શકશો, બાકી તમે એ જોઈ શકવાના નથી. તો બે અપડેટ. ઓકે, ડન. તો થોડીક એવી માહિતી લઈ લઈએ કે જેનું નવું નામ આવું છે દાદરા નગર હવેલી અને દીવ દમણ. ધ્યાનથી સાંભળજો, દાદરા નગર હવેલી અને દીવ દમણ. તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ મારશો તો પણ અપડેટ નથી કર્યું. ઇન્ટરનેટ ઉપર પણ અપડેટ નથી કરવામાં. એની ઓરિજિનલ વેબસાઇટ ઉપર તમે જશો તો તમને ખ્યાલ આવશે કે આનો એકત્રીકરણ અધિનિયમ 2019 જ્યારે પસાર કરવામાં આવેલો છે તે, બરાબર છે, 2020ની અંદર પસાર થયેલો, બરાબર છે. એટલું યાદ રાખજો, બરાબર. ઓકે, જેનું મુખ્ય મથક દમણ રાખવામાં આવેલું છે અને એનું હાઈકોર્ટ છે એ મુંબઈમાં છે, બરાબર છે. અને કુલ કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા હવે 8 થઈ ગઈ છે. તો હવે તમને આ લિસ્ટ તમને યાદ રાખવાનું છે.
દિલ્હી, ચંદીગઢ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, દાદરા નગર હવેલી, દીવ દમણ, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, પુડુચેરી. ઘણા બધા મિત્રો આનું સૂત્ર યાદ રાખતા હોય છે. હું તમને યાદ રાખવામાં ટેકનિક આપું છું. આપણો ભારત દેશ આવો કંઈક છે. મને નકશો દોરતા આવડતો નથી, પણ આવો કંઈક ભારત દેશ છે આપણો, બરાબર છે. ફરીથી દોરીએ. આવો ભારત દેશ કઈ, આ જમ્મુ કાશ્મીર છે ઉપર, બરાબર છે. ઓકે, તમારે યાદ રાખવું છે તો જમ્મુ કાશ્મીરથી યાદ રાખવાનું શરૂ કરો. જોજો, આ જમ્મુ કાશ્મીર, પછી લદ્દાખ આવે, પછી ચંદીગઢ આવે, પછી દિલ્હી આવે, આ બાજુ દાદરા નગર હવેલી અને દીવ દમણ આવે, પછી આ બાજુ લક્ષદ્વીપ છે, આ બાજુ પુડુચેરી છે, આ બાજુ અંદમાન નિકોબાર છે, બરાબર છે. ઓકે, તો તમારે આ બધા કેન્દ્ર શાસિત પ્રદેશો તૈયાર થઈ ગયા, બરાબર છે. ઇમેજિંગ કરો તમે, બરાબર છે. પહેલાં જમ્મુ કાશ્મીર આવે, પછી લદ્દાખ આવે, ચંદીગઢ આવે, દિલ્હી આવે, દાદરા નગર હવેલી અને દીવ દમણ આવે, પછી લક્ષદ્વીપ આવે. તમે આ બાજુ જાઓ તો પુડુચેરી આવે, પુડુચેરીની પેલી બાજુ જાઓ તો અંદમાન નિકોબાર આવે. અંદમાન નિકોબાર શું છે? વ્યૂહાત્મક ભાવના એક પ્રદેશો ગણાય છે, બરાબર છે. લક્ષદ્વીપ શું છે? ટાપુ છે, બરાબર છે. તો આવી રીતે બધા આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો રહેલા છે. ક્લિયર થઈ ગયું? ઓકે, તો હવે પછી આપણે સંખ્યામાં અપડેટ રહેવું પડશે. બંધારણમાં દરેક વસ્તુને અપડેટ રાખવી પડશે. ઓકે, તો આપણે જોઈ લીધું. શું જોયું આપણે? હજી આપણે ચર્ચા જ કરી રહ્યા છે. ઓકે, હવે એક પ્રશ્ન છે આપણી પાસે, જીપીએસસી માટે બહુ કામ લાગે એવો પ્રશ્ન છે. કોઈ પણ પ્રદેશને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાના મુખ્ય કારણો, બરાબર છે. તમે કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ વિશે લખી રહ્યા છો ત્યારે તમે એડ કરી શકો છો. જેના પછાત પ્રદેશો હોય, રાજકીય કારણો હોય, વહીવટી કારણો હોય, સાંસ્કૃતિક ભિન્નતા બતાવવામાં આવતી હોય, અને વ્યૂહાત્મક મહત્ત્વ બતાવવામાં આવેલું અંદમાન નિકોબાર છે. સાંસ્કૃતિક ભિન્નતામાં જોવા જોઈએ તો દીવ દમણ. આખા ભારત દેશમાં બધું વાતાવરણ અલગ છે, પણ દીવમાં જાઓ એટલે બધું વાતાવરણ બદલાઈ જાય, બરાબર છે. તો એક સાંસ્કૃતિક અલગ કહી શકાય. તો કંઈક ને કંઈક અલગ અલગ કારણો હોય, અને અલગ અલગ કારણોને કારણે જ આપણે એમને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવીએ છીએ, જેથી કરીને એમનું સીધું દબાણ કેન્દ્ર સરકારનું રહે છે, અને એમના ઉપર જવાબદાર કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે. પરંતુ આવું કોઈ કારણો આપણા બંધારણની અંદર આપવામાં આવેલા નથી, બરાબર છે. એટલે કોઈ મિત્રો એવું નક્કી ના કરી લે કે આટલા જ કારણો હોય છે, બરાબર છે. આ તો આપણા સાહેબો છે જે બંધારણને સારી રીતે આપણને સમજાવે છે, એમણે કીધેલા શબ્દો છે બધા, બરાબર છે. આપણી પરીક્ષાની અંદર જેમણે ક્લાસ 1, 2ની પરીક્ષાઓ આપેલી છે, યુપીએસસીમાં ક્વોલિફાય થયેલા છે, એ લોકોએ આ બધા શબ્દો આપેલા છે કે કોઈ પણ પ્રદેશને કેન્દ્ર શાસિત બનાવવાના મુખ્ય કારણો આવા હોઈ શકે છે, બરાબર છે. ઓકે, હવે આપણે ટોટલ વિગતવાર ભાગ નંબર 8 અહીંથી શરૂ થશે. એટલે જે મિત્રો હજી સુધી આપણે થોડાક તૈયારીમાં ના હોય તો બરાબર તૈયારીમાં આવી જાય. તમારું મન બરાબર બીજે હોય તો અહીંયા લગાવી દો. 239થી 242 સુધી કન્ટિન્યુ આપણે રહેવાનું છે, જ્યાં સુધી વિડીયો પૂરો ના થાય ત્યાં સુધી. અને આપણે બધા જ અનુચ્છેદો મોઢા યાદ રહી જશે, બરાબર છે. ઓકે, જોઈએ અનુચ્છેદ નંબર 239. બરાબર તમારા મગજની સામે, તમારા ચહેરાની સામે આ દેખાવું જોઈએ. 239 શું કહેવા માગે છે? 239 તો ભારત દેશમાં કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ. 239, બરાબર. તમારા માઇન્ડસેટમાં પણ એવું જ હોવું જોઈએ. 239 ડાયરેક્ટ બરાબર શું હોય છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ, બરાબર છે. ક્લિયર? કોઈ ડાઉટ? નો ડાઉટ, બરાબર. કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટની જેટલી પણ બાબતો છે, તમામ બાબતો 239ના અનુચ્છેદમાં આપવામાં આવેલી છે. ભાઈ 239(1) પેટા કલમ, 239ની પેટા કલમ 1 શું કહેવા માંગે છે? ધ્યાનથી સાંભળજો. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહીવટદારોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. હવે આ સવાલ વારંવાર પૂછાય છે. હવે એ સવાલ નથી પૂછાતો, છતાં પણ આપણે યાદ રાખવું જરૂરી છે
કેન્દ્ર શાસિત પ્રદેશ છે તો એને વહીવટ કરવા માટે એક વહીવટદારની જરૂર પડતી હોય છે. તો એમની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. તેમના અધિકાર અને જવાબદારીનું સૂચન કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. તમામ કોને જવાબદાર છે? રાષ્ટ્રપતિને જવાબદાર છે. એક તમે ગોખો નહીં, તમે જનરલ યાદ રાખી શકો છો. આપણે શરૂઆતમાં જોયું કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ કોને જવાબદાર છે? રાષ્ટ્રપતિને જવાબદાર છે. અને કોના નિયંત્રણમાં છે? કેન્દ્ર સરકારના નિયંત્રણમાં છે. ઓકે, તો ત્યાં જે કોઈ પણ જવાબદાર વહીવટદાર છે એ ઓલરેડી કોણે મૂકેલો છે? રાષ્ટ્રપતિ મૂકેલો છે, કારણ કે એને જવાબદાર છે એટલા માટે. જોઈએ તો દિલ્હી, પુડુચેરી, આંદામાન નિકોબાર અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ, આ જે 5 કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં જે લોકો વહીવટદારો તરીકે ઓળખવામાં આવે છે એમને આપણે ઉપરાજ્યપાલ તરીકે ઓળખીએ છીએ. લેફ્ટનન્ટ ગવર્નર કામ કરે છે ત્યાં, ઉપરાજ્યપાલ. બરાબર છે. તો દિલ્હી, પુડુચેરી, આંદામાન નિકોબાર અને જમ્મુ કાશ્મીર, લદ્દાખ જ્યાં ઉપરાજ્યપાલ હોય છે. બરાબર છે, જેને આપણે લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ઓળખીએ છીએ, જેના વહીવટદાર તરીકે કહી શકાય. ત્યાર પછી બાકી રહે ચંદીગઢ, દાદરા નગર હવેલી અને દીવ દમણ અને લક્ષદ્વીપ, 3 બાકી રહે, જેને આપણે ચીફ કમિશનર અથવા એડમિનિસ્ટ્રેટર તરીકે ઓળખીએ છીએ. તો દરેક કેન્દ્રશાસિત પ્રદેશના જે વહીવટદારો છે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે, જેની મેં ચર્ચા કરી લીધી. માત્ર તમારે એટલું યાદ રાખવાનું છે, ચંદીગઢ, દાદરા નગર હવેલી અને દીવ દમણ, લક્ષદ્વીપ, આ જે 3 એવા કેન્દ્રશાસિત પ્રદેશો છે જેમના વહીવટદારોને આપણે ચીફ કમિશનર અને એડમિનિસ્ટ્રેટર તરીકે ઓળખીએ છીએ. બરાબર છે, ખ્યાલ આવી ગયો. હવે અનુચ્છેદ આપણે જોઈએ 239. 239માં કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ, 239(1) આપણે જોયો અને 239(2). એકમાં શું જોયું? તો જે પણ પ્રદેશો છે એમના વહીવટદારોને કયા નામથી ઓળખવામાં આવે છે. બીજામાં જોઈશું આપણે રાષ્ટ્રપતિ કોઈ રાજ્યના રાજ્યપાલને કોઈ નજીકના કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટદાર તરીકે નિયુક્ત કરી શકે છે. એટલે કે માની લો કે બાજુમાં જ કોઈ કેન્દ્રશાસિત પ્રદેશ છે, એની બાજુમાં કોઈ રાજ્ય છે, તો એ રાજ્યનો રાજ્યપાલ હોય. બરાબર છે. તો એવું લાગે છે કેન્દ્રશાસિત પ્રદેશ બહુ નાનો છે, તો રાજ્યના રાજ્યપાલને એ પ્રદેશ આપી શકે છે. શું કરવા માટે? વહીવટ કરવા માટે, વહીવટદાર તરીકે આપી શકે છે. તો આવું બંધારણની અંદર આપણે સૂચવવામાં આવ્યું 239 પેટા કલમ 2માં. બરાબર છે. 239 પેટા કલમ 2માં શું સૂચવવામાં આવ્યું? તો રાષ્ટ્રપતિ કોઈ રાજ્યના રાજ્યપાલને નજીકના કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટદાર તરીકે નિયુક્ત કરી શકે છે. તો આવું ક્યારેક બન્યું છે ભારત દેશમાં? તો હા, બન્યું છે. તો પંજાબ રાજ્ય છે હાલનું, બરાબર છે, ત્યાંના જે રાજ્યપાલ છે એ ચંદીગઢના વહીવટદાર છે. બરાબર છે. પંજાબની બાજુમાં જ ચંદીગઢ આવેલું છે, તો ચંદીગઢમાં અલગ એક ઉપરાજ્યપાલ અથવા કોઈ ચીફ કમિશનર બનાવવાની જરૂર ના પડી. બરાબર છે. તો બાજુના રાજ્યના જે રાજ્યપાલ હતા એમને જ વહીવટદાર બનાવી દીધા. બરાબર છે. ઓકે, થોડીક એક નોંધ તમે જોઈ લેજો. કેન્દ્રશાસિત પ્રદેશોના શાસકો રાજ્યપાલને સમક્ષ રાજ્યના વડા હોતા નથી, પરંતુ તેઓ રાષ્ટ્રપતિના એજન્ટ તરીકે કામ કરે છે. જેમ કે કોઈ રાજ્યમાં મુખ્યમંત્રી છે તો એ વડા હોય છે રાજ્યના. બરાબર છે. પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશમાં આવા કોઈ વહીવટદાર હોય એ રાષ્ટ્રપતિના એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો આ બાબતો આપણે ખાસ કરીને દિમાગમાં બેસાડવી પડશે, જેથી કરીને કોઈ કન્ફ્યુઝન ન રહે. હવે આપણે ચર્ચા કરીશું અનુચ્છેદ 239(a). 239 જોયો, 239(1) જોયું, 239(2) જોયું, હવે 239(a). A ફોર એપલ. ઓકે, ડન. 14માં બંધારણીય સુધારો 1962. 14માં બંધારણ સુધારો 1962ના માધ્યમથી અનુચ્છેદ 239(a). 14માં બંધારણીય સુધારો 1962ના માધ્યમથી 239(a) ઉમેરી કેન્દ્રીય સંસદને શક્તિ આપવામાં આવી કે તે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનમંડળ અથવા મંત્રી પરિષદ અથવા બંનેનું સર્જન કરી શકે છે. ધ્યાનથી સાંભળજો. 14મો બંધારણીય સુધારો થયો. ક્યારે થયો? 1962માં થયો. તો 62માં થયો તો શું ચેન્જ કરવામાં આવ્યો? તો એક અનુચ્છેદ એડ કરવામાં આવ્યો 239(a). 239(a) એમાં એવું કહેવામાં આવ્યું કે કોઈ પણ કેન્દ્રશાસિત પ્રદેશમાં
કોઈપણ કેન્દ્રશાસિત પ્રદેશમાં સંસદને એક શક્તિ આપવામાં આવે છે કે કોઈપણ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનમંડળ અથવા મંત્રી પરિષદનું સર્જન કરી શકે છે. બરાબર છે. કોઈ એવો વિસ્તાર બની જાય, મોટો વિસ્તાર થઈ જાય, ત્યાંની પોપ્યુલેશન વધી જાય તો મંત્રીમંડળની અથવા વિધાનમંડળની જરૂર 100% પડવાની છે, કારણ કે એનો વહીવટ ચોખ્ખો બને. બરાબર છે. તો આના માટે સ્પેશિયલી બંધારણની અંદર એક અનુચ્છેદ એડ કરવામાં આવ્યો, અનુચ્છેદ નંબર 239A. આપણી દેશી ભાષામાં તમને સમજાવી રહ્યો છું, તમને લાંબા સમય સુધી તમને યાદ રહી શકે છે. બરાબર છે. આપણું અલ્ટિમેટ ગોલ એક જ છે કે તમને યાદ રહી શકે. બરાબર છે. ઓકે. તો એના મુજબ એક નવો અનુચ્છેદ એડ કરવા પાછળ શું ચેન્જ થયો ભારત દેશની અંદર? તો હા થયું. તો એના કારણે જ ભારત દેશમાં પુડુચેરીમાં 1963માં પુડુચેરીમાં 30 બેઠકોવાળી વિધાનસભાની રચના કરવામાં આવી છે. આ મુજબ બરાબર. જો 1962માં અનુચ્છેદ આવ્યો, કયો અનુચ્છેદ આવ્યો? 239A આવ્યો. 62માં આવ્યો, 63માં તરત જ એક કેન્દ્રશાસિત પ્રદેશ હતો પુડુચેરી, તેમાં તરત જ એક વિધાનસભાની રચના કરવામાં આવી, જેમાં 30 બેઠકોવાળી વિધાનસભાની રચના થઈ. તો તમને સાલ પણ યાદ રહી ગઈ, બંધારણ સુધારો નંબર પણ યાદ રહી ગયો, 14મો બંધારણ સુધારો, અને અનુચ્છેદ પણ યાદ રહી ગયો. બધું જ તમારા મગજમાં ફિટ થઈ ગયું છે. થોડાક આગળ જઈએ હવે. 239A ડબલ એ. આપણે એક એ જોયો, સિંગલ એ જોયો. સિંગલ એમાં શું જોયું આપણે? કે સુધારો થાય છે. શું સુધારો થાય છે? સંસદમાં એક શક્તિ આપવામાં આવે છે, તાકાત આપવામાં આવે છે કે તમે અલગ કેન્દ્રશાસિત પ્રદેશને વિધાનમંડળ આપી શકો છો, સર્જન કરી શકો છો. 239AA શું છે? અથવા 239AB 2 અનુચ્છેદ છે, ધ્યાનથી જોજો. 69માં બંધારણીય સુધારો થયો 1991માં. ક્યારે થયો? 1991માં. 1962માં થયેલો. બરાબર. ત્યાર પછી 1991માં થાય છે. તેમાં 239AA, 239AB આમ 2 અનુચ્છેદ બનાવવામાં આવે છે, જેના લીધે દિલ્હી વિશે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી. બરાબર છે. દિલ્હીને વધુ તાકાતવર બનાવવામાં આવ્યું. ભાઈ તમારે દિલ્હીને કોઈ પ્રશ્ન પૂછે, તમે યાદ રાખી શકો છો કે દિલ્હીને વધુ તાકાત, વધુ વિશેષ જે શરતો, આવશ્યક વિશેષ જોગવાઈ જે મળેલી છે એ ભારતના બંધારણમાં ક્યારે મળી છે? તો 1991માં. 91માં જે સુધારો થયો હતો, કયો સુધારો થયો હતો? 69માં. 69માં જે બંધારણીય સુધારો થયો હતો એના લીધે. બરાબર છે. તો 2 અનુચ્છેદ એડ થયેલા, 239AA, 239AB. હું રિપીટેશન એટલા માટે કરું છું, તમે એક વખત જોવાના વિડીયો, બરાબર છે, અને તમે લાઈફ ટાઈમ તમને યાદ રહી જશે. વારંવાર જોવાના કરતાં એક વખત શાંતિથી તમે જોઈ લેજો વિડીયો એન્ડ સુધી. બરાબર છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં ક્યારે ભૂલ નહીં પડે. હવે દિલ્હી વિધાનસભા છે, એમાં કયા કયા સુધારા થયા જોઈએ. તો અનુચ્છેદ 239AA મુજબ 1 ફેબ્રુઆરી 1992થી 1991માં તો શું આવ્યો? સુધારો આવ્યો. તરત જ બીજા વર્ષે એટલે 1992માં 1 ફેબ્રુઆરીથી દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનો દરજ્જો, ધ્યાનથી સાંભળજો, ફરીથી બોલું છું, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનો દરજ્જો તથા વિધાનસભાનું સર્જન તથા મંત્રી પરિષદનું સર્જન પણ કરવામાં આવ્યું. તો ટૂંકમાં ક્યારેક સવાલ પૂછાઈ જાય કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનો દરજ્જો દિલ્હીને ક્યારે, કઈ તારીખે આપવામાં આવેલો? તો આપણી મહીસાગર અકાદમીમાં જેટલા પણ મિત્રો ભણી રહ્યા છે, આજે જોઈ રહ્યા છે, શીખી રહ્યા છે, તમામને જવાબ આવડશે. 1 ફેબ્રુઆરી 1992. બરાબર છે. 1 ફેબ્રુઆરી 1992થી દિલ્હીને એક વિશેષ દરજ્જો આપવામાં આવે છે. દિલ્હી સરકાર રાજ્ય યાદીના 3 વિષયો સિવાય બધું જ કામ કરી શકશે. લોક વ્યવસ્થા, પોલીસ અને ભૂમિ, આ 3 બાબતને છોડીને રાજ્ય યાદી, સંયુક્ત યાદીના વિશેષ ઉપર કાયદો બનાવી શકશે. બરાબર છે. લોક વ્યવસ્થા, પોલીસ અને ભૂમિ એક કેન્દ્ર સરકારના દાબા હેઠળ હશે. બાકીની તમામ સત્તાઓ દિલ્હી સરકાર બને છે એને કરવાના રહેશે. હવે થોડીક દિલ્હી સરકારની વાત કરી લઈએ. દિલ્હી સરકારમાં શું હોય છે? દિલ્હીમાં વિધાનસભાની સંખ્યા 70 છે. બરાબર છે. મંત્રી પરિષદની સંખ્યા 7 છે. કેમ 7 છે? આપણે એક જોગવાઈ બની ગયા, કોઈપણ રાજ્યમાં મંત્રી પરિષદની સંખ્યા કોના આધારિત હોય છે? 10મા ભાગને આધારિત હોય છે. તો આમાં પણ
દિલ્હી વિધાનસભાની સંખ્યા 70 છે, તેનો 10મો ભાગ 7 થાય છે. તો મંત્રી પરિષદની સંખ્યા 7 છે, જેમાં મુખ્યમંત્રી 1 રહેશે અને 6 અન્ય મંત્રી રહેશે. હાલની તારીખમાં મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. અને અન્ય મંત્રીની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે, પરંતુ મુખ્યમંત્રીની સલાહ હતી. બરાબર છે. જ્યારે હું એક લેક્ચર ભણાવી રહ્યો હતો ક્લાસની અંદર, ત્યારે એક મિત્ર સવાલ પૂછ્યો હતો કે જો અન્ય મંત્રીઓની જે નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે તો મુખ્યમંત્રીની સલાહથી કરતા હોય છે, પરંતુ મુખ્યમંત્રીની નિમણૂક કોની સલાહથી કરે? પ્રશ્ન બહુ વ્યાજબી હતો. બરાબર છે. પરંતુ મેં ભાગ નંબર 5માં મુખ્યમંત્રી, ભાગ નંબર 5માં વડાપ્રધાન, ભાગ નંબર 6માં મુખ્યમંત્રી, આ બધી જ્યારે રચનાઓ તમને મેં કીધેલી કહી છે ત્યારે મેં તમને બધું સમજાવેલું છે કે જે મોટો પક્ષ હોય છે, કોઈપણ રાજ્યની અંદર જ્યારે ચૂંટણી થતી હોય, જ્યારે પક્ષ હોય છે જેની બહુમતી હોય અને બહુમતીમાં જે લીડર હોય છે, બરાબર છે, ઓબ્વિયસલી એ મુખ્યમંત્રી બનવાનો છે. તો એવી રીતે એમની નિમણૂક થતી હોય છે. અને એમની નિમણૂક કોણ કરતા હોય છે? રાષ્ટ્રપતિ કરતા હોય છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનમંડળ હોય ત્યાં. બરાબર છે. તો આવા સવાલો તમારા મનમાં ન થવા જોઈએ. એ કોમન સેન્સ જેવી બાબતો છે જે તમને ખ્યાલ આવી જવો જોઈએ. ઓકે, બરાબર છે. તો ફરીથી રિપીટ કરી લઈએ. દિલ્હીમાં વિધાનસભાની સંખ્યા કેટલી? 70. મંત્રી પરિષદની સંખ્યા કેટલી? 7. મુખ્યમંત્રી અને 6 અન્ય મંત્રી. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. અન્ય મંત્રીની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે, પરંતુ મુખ્યમંત્રીની સલાહથી. હવે થોડાક આપણે આગળ જઈએ છીએ. 239A બી. અનુચ્છેદ નંબર 239A બી. ઓકે, બહુ અગત્યનો અનુચ્છેદ છે. દિલ્હી અને પુડુચેરી બંને માટે બંધારણીય નિષ્ફળતા અંતર્ગત અનુચ્છેદ 356 લાગુ પડી શકાય છે. કટોકટી આપણે આગળ ભણવાના છીએ. 356 કટોકટી જ્યારે લેક્ચર આવશે ત્યારે ઊંડાણપૂર્વક આપણે જોવાના છે. બરાબર છે. આગળ પણ જોઈ લીધું છે આપણે. અનુચ્છેદ 239A બી. 239A બી તમને દેખાય એટલે તમારા મગજમાં એક લાઇટ થવું જોઈએ કે એ અનુચ્છેદ એવું કહેવા માગે છે કે બંધારણીય નિષ્ફળતા જ્યારે નીવડે છે ત્યાં દિલ્હી અને પુડુચેરીમાં, ત્યારે 356 લાગુ પાડી શકાય છે. 239B બહુ અગત્યનો અનુચ્છેદ છે. કમ્પેરિઝન તમને હું સમજાવીશ, બહુ ધ્યાનથી સાંભળજો. દિલ્હી પુડુચેરીના રાજ્યપાલને વટહુકમની શક્તિ. કોઈપણ કેન્દ્રશાસિત પ્રદેશ છે, એ કેન્દ્રશાસિત પ્રદેશમાં જે લેફ્ટનન્ટ ગવર્નર છે એમને વટહુકમ બહાર પાડવાની શક્તિ આપવામાં આવેલી છે. કયા અનુચ્છેદમાં? 239Bમાં. તો સમગ્ર ભારતના બંધારણમાં જોવા જોઈએ તો વટહુકમની બાબતો પર ચર્ચા કરીએ તો 123માં રાષ્ટ્રપતિને સત્તા આપવામાં આવેલી છે વટહુકમ બહાર પાડવાની. 213માં રાજ્યપાલને સત્તા આપવામાં આવેલી છે વટહુકમ બહાર પાડવાની. અને ત્રીજામાં 239Bમાં લેફ્ટનન્ટ ગવર્નરને સત્તા આપવામાં આવેલી છે વટહુકમ બહાર પાડવાની. તો વટહુકમ બહાર પાડવાની જે સત્તાઓ છે ભારતના બંધારણમાં 3 અનુચ્છેદ તમારે યાદ રાખવાના છે. 213, 123, 239B. બરાબર છે. ખાસ કરીને યાદ રાખજો. યાદ છે તમને? યાદ હોય તો તમને સારી બાબત છે, ના યાદ હોય તો શીખી લેજો. બરાબર છે. ઓકે, તો અનુચ્છેદ નંબર 239B દિલ્હી અને પુડુચેરીના ઉપરાજ્યપાલની વટહુકમની શક્તિ આપવામાં આવેલી છે. ઘણા બધા સવાલ આપણા મનમાં થતા હોય છે ભારતના બંધારણને લઈને, પણ એ બધા સવાલોનો જવાબ તમારે ત્યારે જ મેળવવાના રહેશે જ્યારે સંપૂર્ણ ભારતનું બંધારણ પૂરું થઈ જશે. ત્યારે તમે સ્ટેપ બાય સ્ટેપ ભારતનું બંધારણ જોતા રહેશો તો 100% તમને બધો જ ખ્યાલ આવી જશે. અધવચ્ચેથી સવાલ થતા હોય એનો મતલબ કે તમે આગલા જે લેક્ચર છે તમે જોયા નહીં હોય. બરાબર છે. ઓકે, અનુચ્છેદ નંબર 239B વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય તેવા સમયે વટહુકમ ક્યારે બહાર પાડી શકે છે આની બાબત છે. ધ્યાનથી સાંભળજો. વટહુકમ ક્યારે બહાર પાડી શકે છે તેની બાબત અહીંયા આપવામાં આવેલી છે, તો આપણે એને ધ્યાનથી સાંભળવું પડશે. વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય તેવા સમયે ઉપરાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરીથી વટહુકમ બહાર પાડી શકે છે, પણ તે માટે વિધાનસભા શરૂ થવાના પ્રથમ 6 વીકમાં, બહુ અગત્યનો પ્રશ્ન, પ્રથમ 6 વીકમાં મંજૂરી આવશ્યક છે. આવા સવાલો નીચેનામાંથી કયા વિધાનો સાચા છે, નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે, જીપીએસસી આવો પ્રશ્ન પૂછી લે જેમાં 6 વીક, 5 વીક, 4 વીક બધા ઓપ્શન આપેલા હોય.
બરાબર છે, પરંતુ આપણે જ્યારે મહીસાગર અકાદમીમાં જ્યારે આપણે ભણતા હોય ત્યારે તમામ બાબતો ક્લિયર કરી લેવી પડશે. વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય તેવા સમયે ઉપરાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરીથી વટહુકમ બહાર પાડી શકે છે, પણ તે માટે વિધાનસભા શરૂ થવાના પ્રથમ 6 વીકમાં મંજૂરી આવશ્યક છે. તો 239 અનુચ્છેદ અહીં પૂરો થાય છે. 239, 239 1, 239 બી, સોરી 2, 239 એ, 239 ડબલ એ, 239 એ બી અને 239 બી. તો આ બધા અનુચ્છેદો આપણે ચર્ચા કરી લીધી છે. હવે આપણે આગળ વધીએ છીએ અનુચ્છેદ નંબર 240માં. 240 અનુચ્છેદ નંબર 240ની ચર્ચા આપણે શરૂ કરીએ છીએ. ધ્યાનથી સાંભળજો. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રપતિને કાયદો બનાવવાની વિશેષ શક્તિ પ્રાપ્ત છે. જે તે સમયે સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાને સમાપ્ત કરી શકે છે. કેન્દ્ર શાસિત જે પ્રદેશ આપવામાં આવેલો છે, ટોટલ 8 પ્રદેશો છે. 8 પ્રદેશો પર રાષ્ટ્રપતિને કાયદો બનાવવાની વિશેષ શક્તિ આપવામાં આવેલી છે. રાષ્ટ્રપતિ વિશેષ કાયદો બનાવી શકે છે અલગથી. અનુચ્છેદ નંબર 240. બરાબર છે. કેન્દ્ર શાસિત પ્રદેશના નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તેમાં એક સ્ટેટમેન્ટ આવું મૂકી દે કે રાષ્ટ્રપતિ એવો કાયદો બનાવી શકે છે કે જેનાથી એક સંસદ દ્વારા બનાવેલો કાયદો પણ સમાપ્ત થયેલો ગણાય છે. તો સાચી વાત છે 240ના અનુચ્છેદમાં આપવામાં આવેલું છે. હવે ચર્ચા કરીશું 241મો અનુચ્છેદ. અનુચ્છેદ નંબર 241 ક્રમશઃ અનુચ્છેદ આપણે જોઈ રહ્યા છીએ. બરાબર છે. દરેક બાબતને આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ. લાઈફ ટાઈમ સુધી આપણે યાદ રાખવાના છે. બરાબર છે. કન્ટિન્યુ આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આપણી ફરજ બને છે. ધ્યાનથી સાંભળજો. અહીંયા જ તમે તૈયાર કરી લેજો. તમારા મનમાં જ વિડીયો પોઝ કરીને તમે એને તૈયાર કરી શકો છો. ઓકે. સંસદ કાયદાથી કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરી શકે છે. એટલે કે સંસદ કોઈ એક કાયદાથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાઈકોર્ટની રચના કરી શકે છે. 241 મુજબ કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશને કોઈ રાજ્યના ઉચ્ચ ન્યાયાલય ક્ષેત્રમાં લાવી શકે છે. મતલબ કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એની બાજુમાં કોઈ રાજ્ય આવેલું છે, તે બાજુના રાજ્યમાં જે હાઈકોર્ટ હોય તો તે હાઈકોર્ટ જોડે કનેક્ટ કરી શકે છે. એકમાત્ર દિલ્હી ટોટલ કેન્દ્ર શાસિત પ્રદેશો 8 છે. 8માં દિલ્હી જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેમાં સ્વતંત્ર પોતાની અલગ હાઈકોર્ટ આપવામાં આવેલી છે. તો ક્યારેક સવાલ આવો પૂછાય પરીક્ષાની અંદર કે ભારત દેશમાં જે કુલ 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, બરાબર છે, તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્વતંત્ર હાઈકોર્ટ કોને છે, કયા કેન્દ્ર શાસિત પ્રદેશને છે? તો તમારે જવાબમાં દિલ્હી લખવું પડશે. બરાબર છે, દિલ્હી. અનુચ્છેદ નંબર 242ની ચર્ચા કરીએ આપણે. તો 7મો બંધારણ સુધારો 1956માં રદ કરી દેવામાં આવ્યો. જે બંધારણ સુધારો રદ કરવામાં આવે છે જે અનુચ્છેદ, એની આપણે ચર્ચા કરતા નથી, કારણ કે પરીક્ષાની અંદર પૂછવાનો નથી અને કોઈ જગ્યાએ આપણને કામ લાગવાનું નથી. બરાબર છે. તો 242ને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. ઓકે મિત્રો. તો એક વખત આપણે થોડુંક રિવિઝન લઈ લઈએ. બીજી બાબત થોડીક ચર્ચા પણ કરી લઈએ. અગત્યની બાબતો છે થોડીક. હવે જે આપણે ચર્ચા કરવાના છે એ બહુ અગત્યની છે. બરાબર છે. તમારું થોડુંક માઇન્ડ ક્લિયર રાખજો ફટાફટ. ભાગ નંબર 7, જેમાં 7 તમને યાદ રાખવા માટે ટેકનિક આપી હતી. ટેકનિક શું હતી? ભાગ નંબર 7માં બંધારણ સુધારો 1956માં રદ કરી દેવામાં આવ્યો, એટલે વાર્તા પૂરી થઈ ગઈ. ઓકે. ભાગ નંબર 8માં ટોટલ કેન્દ્ર શાસિત બાબત આપવામાં આવેલી છે. તો ટોટલ કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે? 8 છે. ભાગ નંબર 8માં 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, જેમાં અનુચ્છેદ નંબર 8 પછી કયો કોડ આવે છે? 9 આવે છે. 239 પછી 242 સુધી. બરાબર છે. 239થી 242 સુધી શું હોઈ શકે છે? અનુચ્છેદો છે, જેમાં તમારે યાદ રાખવાના છે 239માં 239 પછી 1, પછી 2, પછી એ, પછી ડબલ એ, બરાબર, પછી એ બી
અને બી આ રીતે અલગ અલગ અનુચ્છેદો છે. 1, 2, 3, 4, 5, 6 તો ટોટલ 239માં 6 અનુચ્છેદો આપવામાં આવેલા છે. જોઈએ આપણે વારાફરતી ફટાફટ. અનુચ્છેદ નંબર 239 જેમાં વહીવટ છે. 239(1) વહીવટદારની નિમણૂક છે. બરાબર છે, જેમાં અલગ અલગ હોય છે. 239(2) જોઈએ આપણે ફટાફટ, જેમાં રાષ્ટ્રપતિ કોઈ રાજ્યના રાજ્યપાલને કોઈ નજીકના કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટદાર તરીકે નિયુક્ત કરી શકે છે. જેમાં પંજાબ રાજ્યના રાજ્યપાલને ચંદીગઢના વહીવટદાર તરીકે ઓળખવામાં આવ્યા છે. અનુચ્છેદ નંબર 239(a) જેમાં 14મો બંધારણીય સુધારો 1962ના માધ્યમથી અનુચ્છેદ 239(a) ઉમેરી કેન્દ્રીય સંસદને શક્તિ આપવામાં આવી કે તે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનમંડળ અથવા મંત્રી પરિષદ અથવા બંનેનું સર્જન કરી શકે છે. ઈસવીસન 1963માં પુડુચેરીમાં 30 બેઠકોવાળી વિધાનસભાની રચના કરવામાં આવી છે. 239(a), 239(ab), 69મો બંધારણ સુધારો 1991 અનુચ્છેદ નંબર 239(a), અનુચ્છેદ 239 એડ કરી ઉમેરવામાં આવ્યા, જેમાં દિલ્હી વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. દિલ્હીમાં વિધાનસભા છે જેની ચર્ચા આપણે કરી લીધી. દિલ્હીમાં સરકાર છે એની પણ ચર્ચા કરી લીધી. 239(ab), 239(ab) દિલ્હી પુડુચેરી બંને માટે બંધારણીય નિષ્ફળતા અંતર્ગત 356 લાગુ પાડી શકાય છે. અનુચ્છેદ 356 બરાબર છે. 239(b) દિલ્હી અને પુડુચેરીના ઉપરાજ્યપાલની વટહુકમની શક્તિ છે, જેમાં 123 રાષ્ટ્રપતિની, 213 રાજ્યપાલની અને 239(b) પૂછે તો આપણે યાદ રાખવાનું છે ઉપરાજ્યપાલ, જે કેન્દ્ર શાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર છે. 239(b) એ પણ આપણે જોઈ લીધું. 240 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રપતિને કાયદો બનાવવાની વિશેષ શક્તિ પ્રાપ્ત છે, જે તે સમયે સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાને સમાપ્ત કરી શકે છે. 241 સંસદ કાયદાથી કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરી શકે, કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશને કોઈ રાજ્યના ઉચ્ચ ન્યાયાલય ક્ષેત્રમાં લાવી શકે છે. એકમાત્ર દિલ્હીમાં સ્વતંત્ર ઉચ્ચ ન્યાયાલય આવેલી છે. 242 કે જે 7મો બંધારણ સુધારો 1956માં રદ કરવામાં આવ્યો છે. ઓકે, આભાર. તો ભારતનું બંધારણમાં ભાગ નંબર 8 અને ભાગ નંબર 7, તો અહીંયા આપણે લેક્ચર ભાગ નંબર 8 સુધી પૂરા કરીએ છીએ. તો અત્યાર સુધીમાં ભાગ નંબર 1થી માંડીને ભાગ નંબર 8 સુધી આપણે ભારતના બંધારણના ભાગ પૂરા કર્યા છે. હું આશા રાખીશ કે જે પણ બાબતો હતી તમામ બાબતોને આપણે ઝીણવટપૂર્વક આપેલી છે, તમામ બાબતો રિપીટેશન કરેલી છે. તમે 2 વખત વિડીયો જોશો તો તમને 4 વખત રિપીટેશન થઈ જશે. બરાબર છે. તો હવે આપણે આગળ ભાગ નંબર 9, 9A, પછી 9B, બરાબર, ભાગ નંબર 10, 11 આ રીતે આપણે આગળના લેક્ચરો જોવાના છે. બરાબર છે. તો ભારતનું બંધારણ દરેક પરીક્ષા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ભારતના નાગરિક હોવાના કારણે પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો દરેક બાબતો ખ્યાલ રાખીએ, ધ્યાન રાખીએ. ઓકે, તો હું આશા રાખું છું કે તમને એમનો બધો ખ્યાલ આવી ગયો છે. છતાં પણ કોઈ પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટના બોક્સમાં જણાવી શકો છો. તો નવા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.